એક વેર વિખેર સમાજ કે એક તાલુકામાં પણ એકતા ને ક્યાંય દેખાય નહીં. 5 ગામની એકતા કરવી હોય તોય કાઠું કામ, 2 ગામની એકતા કરવી હોય તોય કાઠું કામ, આખું ગામ એ ગામની એકતા કરવી હોય તોય કાઠું કામ. અને એવી જગ્યાએ હમણાં જગાજી યાદ કર્યું કે આપણે 10 વર્ષ 12 વર્ષ પછી ફરતી મીટિંગ કરી રહ્યા છીએ અહીંયા. પણ 10-12 વર્ષ પહેલા એ જે મીટિંગ કરેલા એના પોસ્ટરો હમણાં ફરતા હતા. એ વખતે કોઈએ કલ્પના નહીં કરી હોય કે કેવું આવું સંગઠન બનશે. એ વખતે પણ મેં વિચાર મૂક્યો હતો કે ઉત્તર હોય, દક્ષિણ હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ગુજરાતના કોઈ પણ ખૂણે વસતા એ આપણા ગરીબ લોકો, એ સમાજના લોકો, એમને એક તાતડે બાંધવા છે. કદાચ કોઈને એવું હોય કે અલ્પેશ ઠાકોરને કોઈ વિધાનસભા લડવી છે. આજે આ સમાજે એટલો મોટો કરી દીધો છે મને, ગુજરાતના કોઈ પણ ખૂણે લડાઈ શકો મને. એના માટે મારે આ 100 વિધાનસભા ફરવાની જરૂર નથી. કદાચ કોઈના મનમાં એવું ચાલતું હોય કે અલ્પેશભાઈ મીટિંગ રાખી છે એટલે કે વિધાનસભા માટે, આવું બને ને દીવાનજી, અમરજીભાઈ? એ એવા લોકોને વિચાર આવે છે કે જેમને કંઈ કરવું જ નથી, ફક્ત તોડવું છે. દોસ્તો, એક મીટિંગ જ્યારે મેં પહેલી કરેલી ત્યારે 9 માણસો હતા. અને 9 માણસો ત્યારે પણ મેં એવું કહેલું કે આજે ભલે 9 છીએ, આવતી વખતે 9 લાખ અને આવતી વખતે 2 કરોડ ભેગા થતા પણ વાર નહીં કરીએ. એ સંગઠન બનાવવા જઈ રહ્યો છે. એક વેર વિખેર સમાજે સમાજમાં જેણે વ્યસનો ઘર કરી લીધા, શિક્ષણ માટેની જાગૃતિ ના હોય, એ સમાજને જે દિશા આપવાની આવનારી યુવાધનને ફક્ત એક રાજકીય દિશા નહીં, ક્યાં સુધી રાજકીય દિશા એક જ પકડ કરશું? રાજનીતિ 5 વર્ષે આવે છે, પણ એ સિવાય 24 કલાક જેની જરૂર પડે છે એ રોજગારીની, ઘરની આર્થિક સમૃદ્ધતાની, પરિવારને સુખી કરવાની, કુટુંબને સુખી કરવાની, ગામની અંદર કોઈને મદદરૂપ થવાની. એ ક્યારે થઈ શકે કે જ્યારે તમે પોતે સક્ષમ હો. તમે પોતે દારૂ પીતા હો તો આ ઘરને ક્યારેય સુખ નહીં આપી શકો. તમે ધંધો રોજગાર નહીં કરો તો ઘરને ક્યારેય સુખ નહીં આપી શકો. પેલા એક એવો જમાનો હતો કે સમાજનું યુવાધન ક્યાંક વ્યસનોના રવાડે ચડવા લાગ્યું. શિક્ષણ ક્યાંક દૂર દૂર સુધી દેખાય નહીં. સમાજમાં એકતા કરવી હોય તો થાય નહીં. એક બાજુ ભેગું કરો ને બીજી બાજુ છૂટું પડે. ક્યાં સુધી વારંવાર આ દિશાના આવી પરિસ્થિતિનો સામનો કરતો રહેવું? મને જ્યારે અમદાવાદના બજારમાં કોઈ સારી ઓફિસે બેઠા, કોઈ સારી જગ્યાએ હોઈએ, સારા કપડા પહેર્યા હોય ને સારું બોલતા હોય એટલે કોઈ પૂછે કેવા છો, ત્યારે હું એવું કહેતો ઠાકોર છું. પેલા કે ના લાગતા નહીં. એટલે મને એવું થાય કે કેમ ભાઈ, શું થયું? એ બોલે નહીં, પણ એના મનમાં શું ભાવ હતો? એના મનમાં ભાવ એ હતો, ઠાકોર એટલે સારા કપડા ના પહેરી શકે, ઠાકોર એટલે સારું બોલી ના શકે, ઠાકોર એટલે વ્યસનો કરતા હશે, ઠાકોર એટલે લડાઈ ઝઘડા કરતા હશે. આ એક ભાવ લોકોના મગજમાં ફિટ બેહારી દેવામાં આવેલો. એવું કંઈ જ નથી. ગુજરાતની ભોળામાં ભોળી કોમ, ગુજરાતની કુમારીમાં સૌથી વધારે આગળ આવતી કોમ, પ્રેમથી માગો તો માથું આપનારી એ ભાતીજી મહારાજની એના બાળકો આપણે પણ એક છાપ એવી કરી દેવામાં આવેલી આપણી. આ માંડલ, બહુચરાજી, દેત્રોજ કે વિરંગામના બજારમાં કોઈ રાહ ભટકેલો બીજા સમાજનો દીકરો પણ જો દારૂ પીને ફરતો હોય તો લોકો એવું કહેતા કે ઠાકોર હશે. પણ અમે જે વાત મૂકી કે સમાજમાં બદીઓ દૂર કરવી છે, સમાજના યુવાધનને બરબાદ થતું અટકાવવું છે, એ વ્યસન મુક્તિની વાત મૂકીને આજે આખું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોરોને ઓળખે છે. સૌથી પહેલું નામ બોલે એટલે આ તો પેલા ઠાકોરો દારૂ બંધ કરાવે છે, એ ઠાકોરો આબરૂમાં બદલાવ આવ્યો છે. એક ટાઈમે આપણો પણ પીન ફરતો હોય તો લોકો એવું કહે કે ના ઠાકોર નહીં હોય, આ બીજું કોઈ હશે. એમને તો હવે છોડી દીધું. એક પ્રતિષ્ઠા, માન, મોભો વધારવાનું કામ કર્યું છે અમે. ઘણીવાર
કેટલાક રાજકીય લોકો અમારો વિરોધ કરે ત્યારે એવું થાય કે દીકરો કપાતર હોય ને તો બાપને મારવાનો અધિકાર છે, પણ દીકરો સાચી દિશામાં ચાલતો હોય ને ગાળ દે ને તો સમજી લેવાનું બાપમાં ખોટ આવી છે સાહેબ. એને ગર્વ થવો જોઈએ. અમે સમાજનું યુવાધન જેને શિક્ષણની ભૂખ જગાડવાનું કામ કર્યું છે, વૈચારિકતા ઊભી કરી છે, એક વિચારધારા ઊભી કરી છે કે સમાજનું યુવાધન આજે આ ભરતીઓ ચાલે છે, જેટલી પણ સરકારી ભરતીઓ આવે હજારો દીકરા દીકરીઓ આપણા સરકારી ભરતીઓમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. કેમ? એક ભૂખ જગાડી અમે શિક્ષણ મેળવો અને શિક્ષણ થકી સરકારી નોકરીઓમાં સામેલ થવા માટેના પ્રયત્નો કરો. એ ભૂખ જગાડવાનું, એ વિચારધારા જગાડવાનું કામ કર્યું છે અમે. એક પરિવાર ભાવ પેદો કરવાનું કામ કર્યું છે અમે. એ જુનાગઢની તળેટીમાં કે અમરેલી ધારીના જંગલોમાં કે ભાવનગરનો દરિયાકાંઠો હોય કે પછી કચ્છનું રણ હોય, એ બોટાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, આણંદ, ખેડા, નવસારી સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ 9000 થી વધારે ગામડાઓમાં સંગઠન આ ઠાકોર સેના ચાલે છે. 176 તાલુકાઓ છે. ક્યારેક ટેસ્ટ કરી જોજો. ફેસબુક કે વોટ્સએપમાં મેસેજ નાખજો કે હું કચ્છના રણમાં રાપર કે અંજાર ભચાઉની અંદર છું, મારે કામ છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો કોઈ યુવાન છે અહીંયા? એ હશે કે નહીં હોય, 100 કિલોમીટર બાઇક ચલાવીને પણ તમારી મદદ આવશે. એ વિચારધારા વાળું સંગઠન બનાવ્યું છે મેં. ક્યારેક જુનાગઢની તળેટીમાં જાઓ, માં મહાકાળીના ધામમાં જાઓ કે ચોટીલા ધામમાં જાઓ કે સામળિયાના દરબારમાં જાઓ, તકલીફ પડે અથવા કામ પડે અથવા ખાલી ટેસ્ટ કરવાનું મન થાય તો એક મેસેજ નાખજો કે ક્યાં છે ઠાકોર સેનાના યુવાનો, હું અહીં આવ્યો છું, મારે કામ છે, મારે ખાલી તમને મળવું છે. 50 યુવાનો તમારા સ્વાગત કરવા માટે આવી જશે. જમ્યા વગર જવા નહીં દે, એ આવકારો આપે ને એવું સંગઠન બનાવ્યું છે. એટલે પરિવાર ભાવ વાળું સંગઠન બનાવ્યું છે. અને પરિવાર ભાવ વાળું સંગઠન બનાવ્યું અત્યારે આપણા વિસ્તારે પણ ગર્વ લેવાની બાબત છે. હું તો તમારા ગામનો દીકરો છું, અહીંયા જ જન્મ્યો છું, અહીંયા જ ઉછર્યો છું, અહીંયા જ તોફાનો કર્યા છે, પણ આજે આખો દેશ ઓળખે છે. આ ગુજરાતની વાત કરી, પણ તમે આ સમાજે મને જે મોટો બનાવ્યો છે, એટલો મોટો બનાવ્યો છે કે ક્યારેક ગુજરાતની બહાર જાઓ અને ક્યાંક ખાલી નામ તો દેજો. નામ દો ને તમને આવકાર ના મળે તો ફટ કહેજો એ નામ તમે આપ્યું છે મને સાહેબ. પણ આજે આ સમાજે હજુ પણ જાગવાની જરૂર છે. શિક્ષણ માટેની ભૂખ વધારે મજબૂત કરવાની જરૂર છે. આપણી આવનારી પેઢીને સારું શિક્ષણ આપવાની જરૂર છે. શિક્ષણ માટે પેટ કાપીને પણ દીકરા કે દીકરીને ભણાવો. એ ભણશે તો તમારું ઘેટ પણ સુધારશે. જમીનો ના વેચશો, જમીન જાગીરી જાળવી રાખો. તમારા દીકરા દીકરીને સારું ભણાવો ને ભણેલો દીકરો ને દીકરી એ ઘેડપણમાં તમારી લાઠી બનશે ને તમને સુખ આપવાનું કામ કરશે. વ્યસન ક્યારે ના કરો. જેને પોતાના પત્ની, બાળકો, મા બાપ, દીકરા દીકરી માટે પ્રેમ હોય, લાગણી હોય, એ વ્યસન ક્યારેય નહીં કરે. મારા દાદાને કોઈ વ્યસન નતું, મારા પપ્પાને કોઈ વ્યસન નહીં, અને આજે મારા પપ્પાનો આભાર માનું કે અમને ભણાવવા માટે અમદાવાદ લઈ ગયા હતા. એ અમદાવાદ ના ગયા હોત, ભણ્યા ના હોત અને દુનિયાની અંદર જોવા ના મળ્યું હોત તો આજે અલ્પેશ ઠાકોર ના મળ્યો હોત તમને. એમણે કોઈ વ્યસન ના કર્યું એટલે મને કઈ નથી. ભગવાન ભોળાનાથમાં ખોડિયારને પ્રાર્થના કરું છે કે મારા બાળકોમાં પણ આ બધી ના આવે. દોસ્તો, આ બધી આ રાક્ષસ છે. કયા ખૂણે કઈ જગ્યાએથી કોના ઘરમાં આવે એનું કોઈ નક્કી નથી. આ રાક્ષસને ભગાડવા માટે સતત જાગવું પડે. તમે વ્યસન ના કરતા હો તો જે આવક છે એ આવકનું બચત કરતા પણ તમને આવડશે. તમે શિક્ષણ મેળવેલું હશે તો સમજ શક્તિ પણ આપોઆપ આવશે. એટલે હું તો વારંવાર કહું છું, આ સમાજમાં વ્યસનો છોડો, શિક્ષણ અપનાવો અને સમાજની એકતામાં વાત કરો. મને ઘણીવાર એવું થાય, આજે તમે જોયું હશે કે અહીં સ્ટેજ ઉપર ઘણા કોઈ પાટડીથી આવ્યું છે, કોઈ ચાણસમાંથી આવ્યું છે, કોઈ કડીથી આવ્યું છે, કોઈ સાણંદથી આવ્યું છે. અમારું સ્વાધ્યાય જેવું કામ છે. આ સ્વાધ્યાય જેવા છોકરાઓ છે અમારા. ઠાકોર સેનાનો છોકરો અલગ દેખાઈ જ આવે
આજે છોકરાઓ બીજા સમાજો સાથે પણ ભળતા થયા છે. દોસ્તો, એકલા થાકી જઈશું એવું વ્યક્તિત્વ બનાવો, આપણું એવું ઓરો બનાવો, એવો વ્યવહાર કરો કે બીજા સમાજો પણ તમને સન્માન આપે, તમને જોડે બેસાડે અને કે આવો ઠાકોર, અમને તમારી જરૂર છે. તમારે આવું બનવું પડશે. એવું નહીં બનો, એકલા થાકી જશો. એકલું ઘર, એકલું પરિવાર, એકલો માણસ, એકલો સમાજ થાકી જાય. અમે એક એવું યુવાધન તૈયાર કર્યું છે કે જે બીજા સમાજોને ગમવા લાગ્યું છે. અને દોસ્તો, બીજી કઈ વાત કરું કે ના કરું, ક્યારેક આ લાલ ખેસ પહેરીને કોઈ સરકારી ઓફિસમાં જજો, પહેલા પહેરા વગર જજો ને એમ જજો. ખુરશી ના આપે ના પહેરીને જજો, ખુરશી ખેંચીને આપે નહીં તો મને ફટ કહેજો, એમ કે છે કે આવો ઠાકોર, તમે તો સારું કામ કરો છો. એક અધિકારીઓમાં પણ ભાવ ઉભો થયો છે. એ પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ મામલતદાર, ટીડીઓ કે પ્રાંત કે કલેક્ટર ઓફિસ હોય, ડીએસપી ઓફિસ હોય, મેં સમાજ સેવાના સમાજ સેવકો એવા તૈયાર કર્યા છે કે જે સમાજ સેવકો સારી રીતે કામ કરતા થયા છે. એવા તમને બધાને અપીલ કરવા માટે આવ્યો છું કે રાજનીતિ આવતી જતી રહેવાની, ચૂંટણીઓ આવતી જતી રહેવાની. આપણા ત્યાં તો દર વર્ષે એક જ ચૂંટણી હોય છે. હવે સરપંચોની આવી, આની પહેલા તાલુકા પંચાયત ની ગઈ, પછી વિધાનસભા આવશે, પછી લોકસભા આવશે, પછી તાલુકા જિલ્લા પંચાયત આવશે. ચૂંટણીઓ આવતી જતી રહેવાની. ચૂંટણીઓના કારણે સમાજ જુદો ના પડવો જોઈએ, ગામ મોહલ્લો જુદો ના પડવો જોઈએ, ગામની એકતા તૂટવી ના જોઈએ. ફક્ત ચૂંટણી લક્ષી વિચારવાનું બંધ કરવું પડશે. આપણે સમાજનો સર્વાંગી વિકાસ કરવો છે તો બધી દિશામાં વિચારવું પડશે. અહીંયા સારી સારી કંપનીઓ આવી છે તો ત્યાં નોકરી કરવાનું વિચારો, ત્યાં નાના એવા ધંધા રોજગાર કરવાનું વિચારો. આર્થિક સમૃદ્ધ હશો તો બધાને તમારી જરૂર પડશે. ચૂંટણી આવતી જતી રહેવાની, પણ અહીંયા ગામે ગામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન બનાવો. ઘણા ગામડાઓ, ઘણીવાર ઘણા બધા મને એવું કે તમે તમારે ત્યાં કેમ નહીં કરતા બહુ? મેં તો અમારા વાળાને ઓળખું હું બધાને. પણ તમને ફરીથી વિનંતી કરું કે અહીંયા ગામે ગામ સમિતિ બનાવો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કોઈ પણ જગ્યાએ જાઓ એટલે બાયડમાં સવારમાં 8-9 વાગે 5000 માણસ ભેગું થાય. એ તો સંગઠન હોય તો થઈ શકે, એમની ના આવે કોઈ. હમણાં થરાની અંદર પદયાત્રા કરી, 50,000 થી વધારે લોકો 34 કિલોમીટર અલ્પેશ ઠાકોરની જોડે ચાલ્યા. મેં પત્રકાર મિત્રોને પૂછ્યું કે પૂછો ખરા એમને કેમ ચાલે છે. જીવન કોઈ કારણ તો હોય કે નહીં? ઘણા બધા કારણ પૂછતા હોય કે ભેગા થવાનું કારણ શું? આ સતત જાગૃત રાખવા પડે, સતત ભેગા રાખવા પડે, ભૂલી ના જવા દેવાય. પણ મેં તો જઈને પૂછો તમે એમને. એમણે 50 જણાને પૂછ્યું હશે કે કેમ ચાલો છો, કે અમારા અલ્પેશ ભાઈ ચાલે છે ને, પણ કે કેમ ચાલો છો કેમ? અરે કે ચાલે છે એટલે ચાલીએ છીએ અમે. કે શેના માટે ચાલો છો? ગમે તે એમને પૂછો તમે. આ ભરોસો, આ વિશ્વાસ, એમના માટે કામ કરું છું, એમના માટે અંતરમાં પ્રેમ છે, દોડું છું એટલે આટલો ભરોસો અને વિશ્વાસ રાખે છે. દોસ્તો, તમે બધા ખૂબ પ્રેમ કરો છો, પણ તમને ખબર નહીં કે આ સમાજને અનહદ પ્રેમ કરું છું ને એટલે રાત દિવસ દોડું છું. હમણાં કોરોનાની મહામારીમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો તમામ જગ્યાએ ક્યાંક અનાજ વિતરણ કરતા હતા, ક્યાંક જમવાનું પહોંચાડતા હતા, ક્યાંક બીજું ત્રીજું કરતા હતા. આ અરસાની અંદર હું ગુજરાતના 94 તાલુકાઓ ફર્યો. એ અમરેલીના જાફરાબાદની અંદર એ દરિયાઈ પટ્ટી, ત્યાંથી દરિયો આગળ કઈ નહીં, ત્યાં ફર્યો. અમરેલીના તાલુકાઓ, તાલુકાઓ અહીં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, આ બાજુ આણંદ, ખેડા બધે જ ગયો. જેના મગજમાં કોઈ ખોટા વિચાર હોય તો એવા લોકો માટે કહું છું કે જો અલ્પેશ ઠાકોરને કોઈ વિધાનસભાની જ ઘેલસા હોય, રાજનીતિની એવી ઘેલસા હવે નહીં રહી. કુદરતે ખૂબ આપી દીધું. ઘેલસા એટલી જ છે કે મારા નિરાશ લોકોના, સમાજના વિકાસ માટે કામ કરવું છે, એની ઘેલસા લઈને દોડી રહ્યો છું. જો વિધાનસભાની એવી હોય તો અમરેલી શું કરવા જાઉં છું, કચ્છના રણમાં શું કરવા જાઉં છું, શું કરવા વલસાડ જાઉં છું,
કોઈ 100 ગામ જાળવીને ના બેરું કે 9000 ગામમાં મહેનત કર કરું? ક્યારેક આવજો મારા ઘરે, 4 વાગ્યા પછી આવવાનું. તમને એવરેજ 100-200 લોકો બેઠેલા જોવા મળશે. અને પૂછશો ક્યાંના? તો કે અમે નવસારીના. ક્યાંના? કે અમે વડોદરાના. ક્યાંના? તો કે અમે બનાસકાંઠાના. ક્યાંના? તો કે અમે પાટણના. કોઈ મહેસાણાનું બેઠું હશે. તમામ જગ્યાએથી અમારા યુવાનો સતત કામ કરે છે, સતત સેવાનું કામ કરે છે. આ સંગઠન એમની નથી મોટું બની રહ્યું. અમે ફક્ત સોશિયલ મીડિયામાં 2 મહિના ચલાવ્યું, મિસ કોલ મારો ને સભ્ય બનો. 19 લાખથી વધારે સભ્યો બની ગયા સાહેબ 2 મહિનામાં. આ સંગઠન 25 લાખથી વધારે યુવાનોનું છે. ક્યારેક બનાવી જોજો, પ્રયત્ન તો કરજો. આપણે ગામના 3 મોહલ્લા ભેગા નહીં કરી શકતા, અને એની જગ્યાએ આખા ગુજરાતની અંદર લાખો લોકોને ભેગા કરીને ચાલુ છું. મારી ભૂલે થતી હશે, ગાળોય દો તમતા, પણ સામે એ યાદ પણ કરો કે જે તાકાતથી બોલવાની ને ઠાકોર 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 બોલતું કર્યું છે, એ તો યાદ કરજો. ક્યારે એક સન્માન ભાવ ઉભો કર્યો છે, સમાજની એકતા ઉભી કરી છે. સમાજની એકતા કરીને બીજા કોઈને મારવા માટેનું સંગઠન નથી. આ બીજા કોઈ નડવા માટેનું સંગઠન નથી. કોઈના મગજમાં આવે તો એ કાઢી નાખજો. આ સંગઠન સમાજની બદીઓને દૂર કરી સમાજના વિકાસ માટે કામ કરવાનું સંગઠન છે. તમને જરૂર હશે અમે અડધી રાતે તમારી જોડે છીએ, પણ તમે એમ કહો કે કોકનું મર્ડર કરી નાખ્યું છે અને હવે અમને બચાવી લો, એના માટેનું સંગઠન નથી. તમે કોઈને મારો નહીં અથવા કોઈની સાથે એવો ઝઘડો જ ના થાય, એના માટેનું આ સંગઠન છે. ઘણીવાર એવું હોય, નબળો માણસ હોય જેને ગમે ત્યાં મારીને જતું રહે, પણ એ નબળા માણસની જોડે 10 મજબૂત માણસો બેઠા હોય તો એનું કોઈ મારે જ નહીં. સંગઠન એવું ઊભું કર્યું છે કે તમારા ઝઘડા જ ના થાય. કારણ કે ગુજરાતના છેવાડાના એ ગરીબ માણસો, એ નિરાધાર માણસો કે જેનું કોઈ નથી, કોઈ સામાજિક તત્વો હેરાન કરી જાય અને એનું કોઈ નતું, એ કહું છું કે ગરીબ લોકોને કોઈ પ્રયત્ન કરે તો એના માટે